શહેરના ક્રિસ્ટલ મોલ, રિલાયન્સ રિફાઇનરી તથા સિક્કા થર્મલ પાવર સ્ટેશન ખાતે હવાઈ હુમલાની જાણકારી મળતા આજે જામનગર જિલ્લા તંત્રએ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી. અસરગ્રસ્ત સ્થળોએ ઘાયલ થયેલા નાગરિકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી અન્ય નાગરિકોને સુરક્ષિત આશ્રય સ્થાન અપાયું હતું. જામનગર ખાતે યોજાયેલા સિવિલ ડિફેન્સ મોક ડ્રીલમાં તત્કાલ કામગીરી હાથ ધરવા બદલ કર્મીઓને અભિનંદન પાઠવતા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ. જામનગર શહેરના ક્રિસ્ટલ મોલ, રિલાયન્સ રિફાઇનરી તથા સિક્કા થર્મલ પાવર સ્ટેશન ખાતે હવાઈ હુમલો થયો હતો, જેમાં બપોરે 4 કલાકે જિલ્લા કંટ્રોલ રૂમ, પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન મારફત ઉપરોક્ત સ્થળો પર હવાઈ હુમલો થવાના કારણે ક્ષતિગ્રસ્ત થયા અંગેની જાણકારી મળી હતી, જેના પગલે સાયરન વગાડીને હવાઈ હુમલો થવા અંગેની જાહેરાત જનતાને જાણકારી આપવામાં આવી હતી. સાયરનનો સંકેત મળતાની સાથે જ શહેરના નાગરિકોએ નજીકના સુરક્ષિત સ્થળે પર આશ્રય મેળવ્યો હતો. જિલ્લાના વિવિધ સ્થળોએ હવાઈ હુમલા અંગેની જાણકારી મળતા આજે સમગ્ર જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હતું. જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગણતરીની મિનિટમાં જ ફાયર, સિવિલ ડિફેન્સ તથા પોલીસની ટીમો, એમ્બ્યુલન્સ સહિતના આધુનિક સંસાધનો સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. વિવિધ ટીમો અને આપદા મિત્રોથી મદદથી અસરગ્રસ્ત સ્થળે હાજર નાગરિકોને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ હતી. ઇમરજન્સીના ભાગરૂપે જિલ્લા તંત્ર દ્વારા ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ તથા ઝાખર ખાતે ઊભી કરવામાં આવેલી ટેમ્પરરી હોસ્પિટલ ખાતે ઘાયલો તથા રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 30 જેટલા નાગરિકો ઘવાયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડતા કરવામાં આવ્યા હતા, જ્યારે 500 જેટલા લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત આશ્રય સ્થાને લઈ જવાયા હતા. આશ્રય સ્થાને મોક ડ્રીલની ટીમ દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોક ડ્રીલનું સફળ આયોજન કરાયું હતું, જેમાં ગ્રામજનોએ અભૂતપૂર્વ પ્રતિસાદ આપીને તંત્રને સહયોગ કર્યો હતો. નોંધનીય છે કે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ એફેર્સ દ્વારા આજરોજ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અન્વયે જામનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યના 18 જિલ્લાઓમાં ઓપરેશન અભ્યાસ મોક ડ્રીલ યોજાઈ હતી. ઓપરેશન અભ્યાસ મોક ડ્રીલનો આશ્રય પ્રથમ તબક્કો હતો. બીજા તબક્કામાં સાંજે 8 થી 8:30 કલાક સુધી સમગ્ર જિલ્લામાં નાગરિકો દ્વારા સ્વયંભૂ અંધારપટ એટલે કે બ્લેકઆઉટ કરવામાં આવશે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને આજરોજ જામનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ યુદ્ધને પરિસ્થિતિને અનુલક્ષીને સંભવિત થનાર પરિસ્થિતિઓની ઉદ્ભવતી જે છે એને લઈને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે. એ પૈકીનું એક મોક ડ્રીલનું આયોજન અત્રેના ક્રિસ્ટલ મોલ ખાતે કરવામાં આવેલું છે. આ વિવિધ સ્થિતિને પહોંચી વળવા માટે અને તંત્રની તૈયારીઓને અત્રે ચકાસણી કરવામાં આવી રહી છે, તથા લોકોને પણ આ બાબતે કોઈ પણ જાતની ગભરાટ ન થાય અને લોકોનો તંત્રમાં વિશ્વાસ અડીખમ રહે તે માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે. અત્રે એર રેડથી કે એર બોમ્બિંગથી આ મોલમાં નુકસાન થયું છે એ મુજબની એક મોક ડ્રીલનું અત્રેથી આયોજન કરવામાં આવ્યું છે. ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહેલા છે. અંદાજે 100 થી વધારે ફસાયેલા લોકોને અત્રેથી રેસ્ક્યુ કરી લેવામાં આવેલા છે. જે ઘાયલો હતા એમને જીજી હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવેલા છે. જીજી હોસ્પિટલ ખાતે એક સ્પેશિયલ ડેડિકેટેડ વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ઇમરજન્સી સર્વિસીસના તમામ ડૉક્ટરો ત્યાં હાજર છે અને અત્રે તમામ ઇમરજન્સી સર્વિસીસ, ફાયર સર્વિસીસ, 108, એમ્બ્યુલન્સીસ, કોર્પોરેશન જામનગર મહાનગરપાલિકાના તમામ મશીનરી સાથેની તમામ સરકારી તંત્ર અત્રે ઉપલબ્ધ છે. જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લાના પોલીસ વડા, પોલીસ અધિક્ષક શ્રી પણ અત્રે ઉપસ્થિત છે અને મોક ડ્રીલ જિલ્લામાં અન્ય સ્થળોએ પણ થઈ રહી છે, જેની વિગતો પણ આપને આજ પછીથી આપવામાં આવશે. આભાર.